હેલો સ્ટુડન્ટ્સ, હું મયુર જાદવ, મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન. તો ખાસ ઘણા સ્ટુડન્ટ્સને ક્વેશ્ચન હોય છે કે ભાઈ કઈ કન્ટ્રીઝમાં જવું જોઈએ, કઈ કોલેજમાં જવું જોઈએ, ત્યાંની ફેસિલિટી શું છે, ઇન્ડિયન કરિક્યુલમ પ્રમાણે ભણવામાં આવે છે, ઇન્ડિયન ફૂડ મળે છે. તો આજે આપણે આવ્યા છે યુનિવર્સિટી ઓફ સાઉથ એશિયા, કે જે કિર્ગિસ્તાનમાં ટોકો સિટી છે, ત્યાં આવેલું છે. બિસ્કિટથી જોવા જાય તો 60 થી 70 કિલોમીટર છે. ઓકે, તો ખાસ સૌથી વધારે કે એની યુનિવર્સિટીઝનું કેમ્પસ છે, તો યુનિવર્સિટીઝનું કેમ્પસ આજે પ્લસ એનું એકેડેમિક સાયન્સ થતું હોય છે. ઇવન આપણે એનું જોવા જઈએ તો હોસ્ટેલ છે, તો આ એની હોસ્ટેલ આવેલી છે. અને સૌથી વધારે કે ભાઈ વેધર્સ પ્રમાણે આપણે જોવા જઈએ તો સૌથી વેધર તો ત્યાં તમે જોશો તો પ્રોપર તડકો આવે છે. ઓકે, એટલે વેધર વાઇઝ પણ સારું છે. સ્ટુડન્ટ્સ, ઇન્ડિયન સ્ટુડન્ટ્સ, ઇવન એ લોકોને જે ફેકલ્ટી છે, જે ડેમ્સ દ્વારા એ લોકોનું ઇન્ડિયન કોચિંગ પણ કરાવવામાં આવે છે. તો કેવું છે કે એ લોકોને પ્રોપર એમ કહેવાય કે સ્ટડી બાબતે પણ સારું છે. ઇવન એટમોસ્ફિયર સારું છે. સૌથી ઇન્ડિયન ફૂડ્સ છે, એટલે સૌથી વધારે મહત્વની વસ્તુ એ છે કે ભાઈ જો ફૂડ હશે સારું તો એનું જે ભણવાનું છે એમાં વધારે ધ્યાન આપી શકશે. તો એના માટે પણ સૌથી વધારે બેસ્ટ ફૂડ પણ અહીંયા મળે છે. ઇવન યુનિવર્સિટીઝના જે પણ રેક્ટર્સ છે, તો સૌથી વધારે એમ કહેવાય છે કે ઇન્ડિયન સ્ટુડન્ટ માટે જેટલું પણ બેસ્ટ થાય એટલું કરતા હોય છે. અને પ્લસ આપણા મેકિંગ ડોક્ટર્સ દ્વારા ઘણા સ્ટુડન્ટ્સને જે પણ હેલ્પની જરૂર પડતી હોય તો 100% કોલોબરેશન સાથે આપણે હેલ્પ કરી શકીએ છીએ. તો ખાસ એમ કહેવાય છે કે જે લોકોને ક્વેરી હોય છે કે ભાઈ કઈ કન્ટ્રીઝમાં જવું અને કિર્ગિસ્તાનમાં જવું તો કઈ કોલેજમાં જવું, તો હું એ કહીશ યુનિવર્સિટી ઓફ સાઉથ ઇઝ ધ બેસ્ટ, કે જે ઇન્ડિયન કરિક્યુલમ પ્રમાણે બધી વસ્તુનું મેન્ટેન કરે છે અને એનું એજ્યુકેશન અને ફૂડ બંને આપે છે. ઓકે, થેન્ક યુ સો મચ.